અધિકાર અનુસાર, અધિકાર મુજબ કહેવામાં આવેલા કર્તવ્યોનું નિષ્કામ ભાવથી કર્મના ફળોને પ્રભુને અર્પણ કરવાના ભાવથી અનુસરણ કરવું. આ યોગ શબ્દનો અર્થ છે. યોગનો મતલબ ઇન્ટુ બ્રેકેટ કર્મ કરી દેવાનું, કર્મયોગ. પહેલું છે સાંખ્ય યોગ, બીજું છે કર્મયોગ. એમાંથી યોગ હટાવી દીધા છે એટલે સાંખ્ય યોગ એવું એક ટાઇટલ બનેલું છે. તો આ યોગનો મતલબ છે. એટલે ભગવાને આગળ જઈને અર્જુનને એ વાત સમજાવવાના છે કે સાંખ્યના સિદ્ધાંતથી તું એ વાત સમજ કે જળ દેહ છે એ આત્માના ઉપર આવેલું બંધન છે. આત્મા દેહ કરતાં શ્રેષ્ઠ છે. દેહ અચેતન છે, એટલે દેહ અને એના ધર્મોના કાબૂમાં તું ના આવ, આત્માને નહીં લાવવા દે. તું તારા દેહના ઉપર હાવી થા, આત્માને રથી બનાવ અને આત્માની ઈચ્છા મુજબ દેહને ચલાવવા માટેનો પ્રયત્ન કર. આ એક વાત સમજાવી સાંખ્યથી. અને યોગથી ભગવાને એ સમજાવ્યું કે જો સાંખ્યની વાત તને ન સમજમાં આવતી હોય તો મનુષ્ય આ સૃષ્ટિમાં કઈ રીતે રહેવું જોઈએ એના જે નિયમો મેં શાસ્ત્રમાં બતાવ્યા છે એ શાસ્ત્રની આજ્ઞા તું પાડ. એમાં તારા અંગત જેટલા પણ કામનાઓ, સ્વાર્થ છે એને તું એક બાજુ મૂકી દે. જે કર્મ કરીશ એનાથી તને જે ફળ પ્રાપ્ત થશે એ ફળને પણ તું મારા ચરણોમાં સમર્પિત કરી દઈશ તો તું જે કંઈ પણ કરીશ એનું કોઈ બંધન તને નહીં લાગે. એટલે પાપ પુણ્ય જેવું કશું નહીં થાય. આ કર્મયોગથી ભગવાને એને સમજાવ્યું છે. તો આ આખો વિષય અહીંયા બીજા અધ્યાયમાં ભગવાન વર્ણવી રહ્યા છે. એની શોર્ટ સમરી તમને આપેલી છે, તમે જોઈ લો કે 1 થી 10 શ્લોકમાં અર્જુનની કાયરતાના સંબંધમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. અર્જુનની કાયરતાનો મતલબ યુદ્ધ ન કરવા માટે એણે જેટલા પણ વાંધા વચકા કાઢ્યા છે એના સંબંધમાં ભગવાનનો અને અર્જુનનો સંવાદ છે. તે પછી સાંખ્ય યોગનું નિરૂપણ છે જે આપણે શીર્ષકમાં જોયું. ત્યાં ભગવાને આત્મા શું છે, દેહ શું છે, આત્માના ગુણો શું છે એ બધું વર્ણવ્યું છે. તે પછી ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધ કર્મ કરવાની આવશ્યકતા છે એ વાત ભગવાને સમજાવી છે કે જો તું પોતાની જાતને શરીરથી જુદો નથી સમજી શકતો અને એમ સમજે છે કે તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકે પણ તારું કર્તવ્ય એ જ છે કે તું યુદ્ધ કર. અને યુદ્ધ કરવામાં પણ નિષ્કામ ભાવથી જો તું યુદ્ધ કરીશ, મારી આજ્ઞાના પાલન કરવાના ભાગરૂપે તું યુદ્ધ કરીશ તો તું એ કર્મયોગી તરીકે યુદ્ધ તારું થશે, એ પણ તને બંધનરૂપ નહીં થાય. અને 54 થી 72 શ્લોકમાં અર્જુને સ્થિતપ્રજ્ઞના લક્ષણો પૂછ્યા છે. ભગવાને યોગનું નિરૂપણ કરતાં એક વાત કહી તે એના લક્ષણો ભગવાને વિસ્તારથી સમજાવ્યા છે. આટલું અહીંયા છે. અહીંયા આપણે થોડો બ્રેક લઈને પછી પાછા બેસીએ. હવે તમને જે બીજા અધ્યાયનો પ્રિન્ટઆઉટ આપેલો છે અનુવાદનો, એના ઉપર જરા ધ્યાન આપજો. એ આપણી ટેક્સ્ટ છે, એને આપણે પહેલા અધ્યાયમાં જેવી રીતે વારાફરતી એક એક શ્લોક વાંચતા ગયા અને સમજતા ગયા તે પ્રમાણે આગળ વધીશું. એમાં જે વિષય તમને ન સમજાય તમે પૂછજો અને જેનું વિવેચન કરવાનું જરૂરી જણાશે હું પણ કરીશ. પહેલા અધ્યાયમાં આપણે ત્યાં સુધી જોયું કે અર્જુન પોતાના વિષાદનું વર્ણન કરી અને ભગવાનની સામે ઊભા રહી ગયા કે આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ કંઈ સમજાતું નથી. હવે બીજો અધ્યાય શરૂ થાય છે. એમાં પણ
સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરી રહ્યા છે સ્થિતિનું. વાંચો આગળ શ્લોક. તેવી રીતે સંજય હતા તેવી રીતે કૃપાવશ થયેલા અશ્રુપૂર્ણ અને આકુલ નયનવાળા શોક કરતા અર્જુનને ભગવાન મધુસૂદને આમ કહ્યું. સંજય કહી રહ્યા છે તેવી રીતે તન તથા કૃપયાવિષ્ટમ, એવી રીતે એનું વર્ણન આગળના અધ્યાય સાથે જોડાતા કહ્યું છે કે કૃપાવશ થયેલા, આંખમાં આંસુ પણ આવી ગયા છે અર્જુનને. એ આંસુ એ ખેદના કે વિષાદના છે. ભયને કારણે આંસુ નથી આવ્યા. આપણે ડરીએ તો પણ માણસ રડવા લાગી જાય, પણ આ ભયના આંસુ નથી, પરંતુ જે અસમંજસની સ્થિતિમાં કિંગ કર્તવ્ય વિમૂઢતા, અથવા તો આપણે જેને એમ કહીએ કે એકદમ કન્ફ્યુઝનની સ્ટેટ છે એની અર્જુનની, એ સ્થિતિમાં અર્જુનને અહીંયા સૂજી નથી રહ્યું. કેમ કે હવે એટલો સમય નથી બહુ વિચારવાનો. બંને બાજુથી ધનુષ ઉપર તીર ચડી ચૂક્યા છે, હાથમાં તલવાર ભાલાઓ બધા ચમક દેખાડી રહ્યા છે પોતાની. એવામાં એકદમથી પંક્ચર થઈ જાય ટાયર તો ગડબડ થઈ જાય ને, એટલે બહુ વિચારવાનો અવસર પણ નથી. એવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને કન્ફ્યુઝન થાય ને રડવું આવી જાય એ કોઈ આશ્ચર્યની વાત નથી. તમે ક્યારેક નાટક ભજવો છો કે પુષ્ટિ અસ્મિતાનું કરો, એમાં બોલવા માટે જાઓ અને માઇક બંધ થઈ જાય, કે તૈયાર થવાનો પડદો પડી જાય, કે ટાઈમ પૂરો થવાનો જલ્દી કરો, પતાવો પતાવો એમ કહે, તો આપણને પણ તે વખતે સ્ટેજ ઉપર ગડબડ થાય ને કે શું કરવું હવે આમાં. તો કંઈક એવી સ્થિતિ અર્જુનની પણ છે. એટલે એણે ભગવાનને પૂછ્યું છે. શું પૂછી રહ્યો છે? હા, પાછળ વાંચો આગળ. ભગવાન ઉવાચ. ભગવાન ઉવાચ, હે અર્જુન, અનાર્યોએ સેવેલો, સ્વર્ગથી દૂર રાખનાર, અકીર્તિ ઉત્પન્ન કરનાર આ મોહ અસમયે તને ક્યાંથી થયો? બીજો શ્લોક પણ લઈ લે. હે પાર્થ, નપુંસકત્વ પ્રાપ્ત ન કર, આ તને યોગ્ય નથી. હે પરંતપ, ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય ત્યજીને ઉઠ. અર્જુનને ભગવાન શું કહી રહ્યા છે? એટલે ફર્સ્ટ હેન્ડ રિએક્શન છે ભગવાનનું, કે એક સામાન્ય કન્ફ્યુઝન પોતાનું માઇન્ડનું છે એ અર્જુન કહી રહ્યો છે. એના સામે ભગવાને તાત્કાલિક, અરે આ શું કરી રહ્યો છે તું? અનાર્ય શબ્દનો અર્થ અહીંયા એ છે, આર્ય શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં જેન્ટલમેન માટે થાય છે, જે શ્રેષ્ઠ છે, સદાચારી છે, ઉત્તમ છે, એવા લોકો માટે આર્ય શબ્દ વપરાય છે. અને અનાર્યનો મતલબ એ છે કે જે જેન્ટલમેન નથી, જે સદાચારી નથી, એવો વ્યક્તિ છે અનાર્ય છે. તો અર્જુનને ભગવાન એમ કહી રહ્યા છે કે તું તો આર્ય પુરુષ છો, શ્રેષ્ઠ છો, બધી દૃષ્ટિથી શ્રેષ્ઠ છો, બુદ્ધિથી, બલથી, કુલથી, ભક્ત હોવાને કારણે પણ બધી દૃષ્ટિથી શ્રેષ્ઠ છો. અને આવા શ્રેષ્ઠ વ્યક્તિને આવી સ્થિતિમાં કેવી રીતે મુકાઈ ગયો હતું? એમ ભગવાનને પણ નવાઈ લાગી છે, આંચકો લાગ્યો છે, નવાઈ કરતાં પણ વધારે, કે આવી અપેક્ષા મેં તારી પાસેથી નથી રાખી. તમને આ સંબંધમાં ખાસ એક વાત યાદ રાખવી જોઈએ કે આજકાલ આપણા ભારત સરકાર જે સ્કૂલમાં ઇતિહાસ ભણાવે છે એમાં આર્ય કોઈક એક જાતિનું નામ છે એવું એ લોકો ભણાવે છે. અને ત્યાં એમ કહેવામાં આવે છે કે ઈરાન કે હિમાલય તરફથી, એટલે પશ્ચિમ ઉત્તર ભારતથી, નોર્થ વેસ્ટ સાઈડથી આર્ય નામની કોઈક જાતિના લોકો ભારતમાં પ્રવેશ્યા અને પછી અહીંયા સ્થિર થઈ ગયા ગંગાના પ્રદેશોમાં, તટવર્તી વિસ્તારમાં. અને એ બધા આપણે આર્યો છીએ, જેનું ઓરિજિન છે ક્યાંક બીજા દેશમાં છે, અને ભારત આપણા માટે પરદેશ થયું. ભારતના મૂળભૂત જે રહેનારાઓ હતા, હેબિટેન્ટ્સ, એ દ્રવિડો હતા, અને આર્યોએ દ્રવિડને દક્ષિણ ભારત તરફ મારી ભગાવ્યા. તે એ લોકો નીચે રહી ગયા, અને આપણે આર્યો છે એ બધા ઈરાન વગેરે પ્રદેશમાંથી આવીને વસ્યા, તે આપણે છીએ. પરંતુ આપણા ઇતિહાસે ક્યારે પણ
આર્ય શબ્દને કોઈ જાતિ તરીકે આપણે સમજ્યા નથી. અંગ્રેજોએ જે ઇતિહાસ લખી અને આપણને ભણાવ્યો છે એને આપણે સરકારે સ્વીકારીને આપણને ભણાવે છે. અંગ્રેજોએ આવો ઇતિહાસ શા માટે લખ્યો? કેમ કે એમની એવી ઈચ્છા હતી કે એ લોકો પોતે જેમ પરદેશથી આવીને ભારતમાં વસી ગયા અને ભારતને ગુલામ બનાવ્યું, ત્યારે ભારતવાસીઓએ એમ કહેવાનું શરૂ કર્યું કે તમે પરદેશી છો, તમે તમારા દેશમાં જાઓ, અમને અમારા દેશમાં રહેવા દો. અંગ્રેજો એમ ચાહતા હતા કે આપણા મનમાં એ જે ભાવના છે કે અમે ભારતના મૂળ નિવાસી છીએ એને તોડી દો, જેથી એ ઇસ્યુ ક્યારે પણ ઊભો ન થાય કે અમે ભારત દેશનો મૂળ નિવાસી કોણ છે, કે દેશી કે પરદેશી આ સવાલ છે એ આપણા મગજમાંથી હંમેશ માટે નીકળી જાય અને અંગ્રેજો ભારતને કાયમી ધોરણે ગુલામ બનાવીને રાખી શકે. એટલે એમણે એવો ઇતિહાસ લખ્યો કે તમે જે એમ કહી રહ્યા છો કે તમે ભારત દેશના મૂળ નિવાસી છો, પણ એ વાત ખોટી છે. તમે બહારથી આવીને વસ્યા છો જેમ અમે આવીને વસ્યા છીએ. તો જ્યારે અમે પરદેશી છીએ તો તમે પણ પરદેશી છો, તો આપણે બંને સાથે રહીએ. એવી જાતની એમની મેલી ઈચ્છા હતી. એટલે એમણે આપણા શાસ્ત્રોમાં જે આર્ય શબ્દ લખાયો છે એને એક જાતિનો શબ્દ વાંચી માની લીધું. પણ આપણે ત્યાં ક્યારે પણ આર્ય શબ્દ જાતિના અર્થમાં ન હતો, પરંતુ આર્ય એટલે કોઈ શ્રેષ્ઠ જેન્ટલમેન, શ્રેષ્ઠ વ્યક્તિ, સન્માનનીય વ્યક્તિ, અનુકરણીય વ્યક્તિ, આદર્શ વ્યક્તિ, એવા અર્થમાં આર્ય શબ્દનો પ્રયોગ થતો આવ્યો છે. મેક્સ મુલર સૌથી પહેલો માણસ હતો કે જેણે આ શબ્દ વાપર્યો, અને એ વાપર્યા પછી એણે પોતે પણ એ વાતને કબૂલ કરી કે આર્ય શબ્દ વસ્તુતઃ વેદમાં કે ભારતના ઇતિહાસ ગ્રંથોમાં જાતિ માટે નથી વપરાયો. પણ આપણે ત્યાં અંગ્રેજોના ગુલામની માનસિકતા એટલી રહી, અને ખાસ કરીને કોંગ્રેસી લોકોની, કે એ લોકોએ ગોરી ચામડીના ભક્ત બની ગયા. અને મેક્સ મુલરે જે કબૂલાત કરી, જેણે પહેલી વખત આ શબ્દ વાપર્યો જાતિના માટે, એણે પોતે પોતાનું સ્ટેટમેન્ટ કરેક્ટ કર્યું. તેમ છતાં પણ આપણે હજી ઓલી જ માન્યતાને વળગીને ચાલી રહ્યા છીએ. આજની તારીખમાં દુનિયાના કોઈ પણ ઇતિહાસને જાણનારા વ્યક્તિઓ, ભારતીયો જ નહીં અભારતીયો પણ, આર્ય કોઈ જાતિ હતી એવું કોઈ માનતા નથી. બધા એના વિરોધ કરે છે. તેમ છતાં પણ ભારત સરકાર આપણને જાણી જોઈને આ ખોટા ઇતિહાસ ભણાવી રહ્યા છે. એ આપણા માટે, ખાસ કરીને હિન્દુ જે ધર્મની પ્રજા છે એના વિરોધમાં બહુ મોટું ષડયંત્ર છે કોંગ્રેસનું. એટલે અંગ્રેજો કરતાં પણ વધારે ખતરનાક આ કોંગ્રેસી માન્યતા છે. એવો રાક્ષસી એક વર્ગ છે જે આપણા ઉપર શાસન કરી રહ્યો છે, અને હિન્દુ ધર્મ ગમે તે રીતથી ખતમ થવો જોઈએ એવી જાતની આના પાછળની ગણતરી છે. એટલે આપણને એ વાતથી બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે આર્ય છે જાતિ ન હતી ક્યારે પણ. આપણે ભારત દેશમાં આપણા પૂર્વજો હતા, આપણે ક્યાં પણ બહારથી નથી આવ્યા, આપણે જ ભારત દેશના મૂળ નિવાસી છીએ. તો આ સંદર્ભમાં આટલી વાત ખાસ સમજી લેવી જોઈએ. તો અનાર્યોએ સેવેલો સ્વર્ગથી દૂર રાખનારો, અકીર્તિ ઉત્પન્ન કરનાર આ મોહ તને અસમય ક્યાંથી થયો? મોહનો મતલબ એ થાય છે કે મોહ એટલે અજ્ઞાન. કોઈ એવી સ્થિતિ આપણા મનમાં સર્જાય કે આપણને સાચો રસ્તો સમજાતો બંધ થઈ જાય, એ મોહ છે. અર્જુનને પણ સજી ધજીને વિજય તિલક કરાવી અને પોતે યુદ્ધના ભૂમિ ઉપર પહોંચ્યા પછી કોઈને એ સવાલ થાય કે મેં યુદ્ધ કરવું કે ન કરવું, આ તો બહુ વિચિત્ર સ્થિતિ છે. એટલે ગુજરાતીમાં એક એવી કહેવત છે કે પલાળી છે તો એને મૂંડવી પડશે. દાઢીમાં કરવા માટે ઓલું સાબુ વાબુ લગાડીને દાઢી ભીની કરે, એકાદ ઉસ્ત્રો મારીને થોડું ઘણું સફાઈ પણ કરી દે, અને પછી એમ થાય કે હવે કરું કે ન કરું. હવે આટલું કર્યું છે તો હવે પૂરું કરે જ છૂટકો, એમાંથી પાછું વળી ન શકાય. એક ઉસ્ત્રો મારીને આટલી સાફ કરે દાઢી, અને પછી બાકીની મૂકીને નાહીને ચાલ્યો જાય ઓફિસે, તો કાર્ટૂન લાગે ને. એમ અર્જુનને પણ ભગવાન કહી રહ્યા છે કે તું કાર્ટૂન દેખાય છે, આવી બધી વાતો અહીંયા કરે છે, તો બેવકૂફીપૂર્ણ. કે હવે તો લડે જ છૂટકો છે. એટલે પ્રભુ કહી રહ્યા છે કે ભાઈ આ દુર્બલતા તારી હૃદયની દૂર કર અને યુદ્ધ માટે તું સજ્જ થઈ જા. આના સામે અર્જુન શું કહે છે એ તમે જુઓ. હા, પાછળ અર્જુન વાસ. હે મધુસૂદન,
સંગ્રામમાં ભીષ્મ અને દ્રોણ સામે હું બાણોથી કેમ લડીશ? હે હરિસૂદન, તેઓ પૂજ્ય છે. પહેલી આર્ગ્યુમેન્ટ અર્જુનની શું છે કે ભીષ્મ મારા દાદા છે, દ્રોણાચાર્ય મારા ગુરુ છે, એમના સામે હું કેમ શસ્ત્ર લડાવું? શું કે આ નપુંસકત્વનો અર્થ શું? નપુંસકત્વ એટલે કાયરતા, બાયલો. આપણે ગુજરાતીમાં કહીએ ને બાયલો છો. અને હૃદય દૌર્બલ્ય? હૃદય દુર્બલતા એટલે કમજોરી. આવો નબળો ન થા. તો ગુરુ અને પોતાના સગા પૂજ્ય એનું બહાનું લઈને કહી રહ્યો છે. મધુસૂદન એટલે ભગવાનના જુદા જુદા નામો છે. તમે સાંભળ્યું હોય તો મધુ અને કૈટભ એ બે નામ દૈત્યો હતા. એમાં મધુ દૈત્યને ભગવાને એનો ઉદ્ધાર કર્યો એટલે ભગવાનનું નામ મધુસૂદન થયું. એ જ રીતે અરિસૂદન, અરિ એટલે શત્રુ, સૂદન એટલે એને મારનારા. તો શત્રુનો સંહાર કરનારા એ પણ એ નામ છે. તો અહીંયા ભગવાનને એ અરિસૂદન તરીકે પણ અને મધુસૂદન તરીકે કહી રહ્યા છે. આગળ લો. મહાનુભાવી ગુરુઓને હણ્યા વિના આ લોકમાં ભિક્ષાન્ન પણ ખાવું સારું, પરંતુ અર્થની ઈચ્છાવાળા ગુરુઓને હણીને આ લોકમાં જ રુધિરથી ખરડાયેલા ભોગ મારે ભોગવવા પડે. હવે જો બીજી આર્ગ્યુમેન્ટ છે કે જો તમે એમ કહી રહ્યા છો કે ભીષ્મ અને દ્રોણ એ બંને લાલચુ છે, ભીષ્મને હસ્તિનાપુર પ્રત્યે સોફ્ટ કોર્નર છે, બાકી બધું ભૂલી ગયા છે. દ્રોણાચાર્યને કૌરવોએ આશ્રય આપ્યો. એનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે કે દ્રોણાચાર્ય અને દ્રુપદ બંને એક ગુરુ પાસે ભણતા. એ એકદમ ફાસ્ટ ફ્રેન્ડ હતા. દ્રુપદ રાજા બની ગયા, દ્રોણાચાર્ય ગરીબ બ્રાહ્મણ તરીકે રહ્યા. બધા લોકો રાજકુમારો સાથે એમનો છોકરો રમતો હતો ત્યારે એણે દૂધ માંગ્યું ભૂખથી. બધા લોકો રાજકુમારો સારું સારું ખાતા પીતા હતા. ત્યારે ગરીબ બ્રાહ્મણ હતા, એમની પાસે અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધ પણ હતું નહીં. એટલે લોટની અંદર પાણી મિક્સ કરી અને એને અશ્વત્થામાને આપ્યું કે ભાઈ આ દૂધ છે એમ. પણ એ આપતી વખતે પિતાનો એકદમ આત્મા કકડી ગયો કે અરે મારા પુત્રની આવી સ્થિતિ કે બીજા બધા બચ્ચાઓ છે આટલું સરસ સરસ ખાઈ પી રહ્યા છે અને હું મારા બચ્ચાને આટલું પણ નથી આપી શકતો. એટલે એમણે પોતાનું અભિમાન છે એ છોડીને દ્રુપદ છે એની પાસે સહાયતા માંગી. દ્રુપદે પોતાના મિત્ર સાથે દ્રોહ કર્યો. તું કોણ, હું કોણ? એને એમ થયું ભાઈ આ એક ગરીબ ફટેહાલ બ્રાહ્મણ છે અને હું રાજા છું, એની સાથે હું મિત્રતા કરું તો કેવો દેખાઉં. એટલે તે વખતે દ્રુપદે જે દ્રોણાચાર્યનો તિરસ્કાર કર્યો એને કારણે એમના મનમાં એકદમ એનો વેર ભાવ બંધાઈ ગયો કે કોઈ પણ રીતથી દ્રુપદ છે એને મારે નાક કાપવું છે. એ વેરભાવમાં એ પોતાનું જે પણ વિવેક છે, શાસ્ત્ર ભણ્યા હતા, એ બધું જ ભૂલાઈ ગયું. એમને બુદ્ધિ ઉપર પાટા થઈ ગયા બંધા, ધૃતરાષ્ટ્રના જેવા જ. અને એમણે પછી રાજકુમારોને શિક્ષા આપવાનું. એટલે પ્રાચીન સમયમાં બ્રાહ્મણો માટે એવો નિયમ હતો કે બ્રાહ્મણ શાસ્ત્ર ભણાવે, કર્મ કરાવે અને એની દક્ષિણા એમને જે પ્રાપ્ત થાય વગર માંગે એ દક્ષિણાથી ઇજ્જતથી પોતે રહે. એ રીતે સાત્વિક અને સંતોષી વૃત્તિથી જો દ્રોણાચાર્ય રહે તો દ્રુપદને રાજા જે છે આટલો શક્તિશાળી એને તો એ પરાસ્ત ન કરી શકે. એટલે એમણે લાલચ થઈ કે હું એવા લોકોને શિક્ષા આપું કે જે લોકો બદલામાં મને આ મારી ઈચ્છા પૂર્ણ કરી શકે. એટલે એમણે રાજાને ત્યાં ઓલમોસ્ટ નોકરી જેવું કરવાનું સ્વીકાર્યું. બ્રાહ્મણ માટે કોઈની નોકરી કરવી એ શાસ્ત્રના હિસાબે બહુ અધમ કાર્ય છે. શૂદ્ર વૃત્તિ એને કહેવાય. નોકરી કે સેવા છે બીજાની એ બ્રાહ્મણ ન કરે, શૂદ્ર કરે. અને જો બ્રાહ્મણ એવા અધમ કાર્ય કરે તો એનાથી અધમ બીજું કોઈ જ નહીં. એટલે બ્રાહ્મણનો હાથ ઊંચો રહેવો જોઈએ, ક્યારે પણ આમ ન થવો જોઈએ. આ આપણે ત્યાંનો બ્રાહ્મણનો આદર્શ હતો. પણ દ્રોણાચાર્ય છે એ આ સાત્વિક વૃત્તિ એમની ખોવાઈ ગઈ ઈર્ષ્યામાં, દ્વેષમાં.
અને એમણે કૌરવ પાંડવોને ભણાવ્યા. અને ગુરુ દક્ષિણા જ્યારે માંગવાનો અવસર આવ્યો તે વખતે એમણે દ્રુપદને પરાસ્ત કરીને એને મારા પગમાં લાવો એ એમણે માંગ્યું અને એ થયું બધું. તો એ દ્રોણાચાર્ય આ રીતે વેચાઈ ગયા હતા. એક બ્રાહ્મણ તરીકેનું સ્વાભિમાન એમનું ખતમ થઈ ગયું અને રાજાના હાથમાં વેચાઈ ગયા. એમના મનમાં એ કૌરવોએ જે ઉપકાર એમના ઉપર કર્યો હતો, આવી અવસ્થામાં એમને ઇજ્જત આપી, એનો એટલો ઉપકારનો ભાર ઉપર હતો કે એમણે ધર્મને એક તરફ છોડ્યો અને કૌરવના પક્ષમાં થઈ ગયા. એમના મનમાં એ ગિલ્ટી ફીલ થતી હતી કે ભાઈ આટલો ઉપકાર જેને મારા ઉપર કર્યો છે એમને છોડીને હું, ભલે સાચા પાંડવો છે પણ હું એમના પક્ષમાં કેમ જઈ શકું, એમ પોતાનો ભૂતકાળ એમને યાદ આવતો હતો. કર્ણના સાથે પણ એવી જ સ્થિતિ હતી કે જ્યારે દ્રૌપદીના સ્વયંવર વખતે આવ્યો ને ત્યારે દાસીપુત્ર છે એ આ ન કરી શકે એવું કહ્યું, ત્યારે દુર્યોધને એને અંગ પ્રદેશ છે એનો રાજા તરીકે એને સ્થાન અપાવ્યું. તો કર્ણ એ ઉપકારથી દુર્યોધનના પક્ષમાં થઈ ગયો. એ પણ જાણતો હતો કે દુર્યોધન ખોટો છે. તો આ જે બધી વસ્તુઓ છે એમાં ખાસ સમજવાનું એ છે કે એ પોતાના સ્વાભિમાનને, ધર્મને બધાને વેચી ચૂક્યા હતા. અને કયા વિષય ઉપર ભાર આપવું જોઈએ, કોને પ્રાધાન્ય આપવું જોઈએ એ વિવેક આપણે ચૂકી જઈએ તો આપણી દૃષ્ટિ એકાંગી બની જાય. એટલે એક આંખથી જોઈએ, બીજી આંખથી જોવાનું બંધ થઈ જાય, એટલે વિવેક ન રહે. પછી આપણને બે આંખ છે તો 3D ઇમેજ આપણને મળે દરેક વસ્તુની. એટલે ડેપ્થ પણ મળે, લંબાઈ પણ મળે, પહોળાઈ પણ મળે. તો આપણા ચાલવામાં જ્યારે પગથિયાં આવે તે વખતે ચૂક ન થાય. પણ જો એક આંખ બંધ હોય તો આપણને 3D વિઝન નથી મળતું. એટલે કેટલા અંતરે પછી આપણને ઊંડાઈ આવશે એ ખબર ન પડે ને ગબડી પડીએ. એવી રીતે ભીષ્મ છે, દ્રોણ, કર્ણ વગેરે છે એ બધાની એક આંખો બંધ થઈ ગઈ હતી, ધર્મની આંખો. કોઈક સ્વાર્થથી એ લોકો વેચાઈ ગયા હતા અધર્મમાં. તો અર્જુન કહી રહ્યો છે કે એ વાત સાચી છે કે આ બધા લાલચુ છે, પણ મને એમ લાગે છે કે આવા સ્વાર્થથી અંધ બનેલા લોકો છે એમને મારું હું, એવા ગંદા લોકોને મારીને મારા હાથ હું મૈલા કરું એના કરતાં ભીખ માગીને સાત્વિક શાંતિથી હું મારું જીવન વિતાવું એ શું ખોટું, એવું ભગવાનને સમજાવી રહ્યા છે. વળી અમે જીતીએ અથવા તેઓ જીતીએ અથવા તેઓ અમને જીતે, એ બેમાં અમને શું શ્રેષ્ઠ છે તે અમે જાણતા નથી. જેમને મારીને અમે જીવવાની આશા રાખતા નથી, તે જ ધાતરાષ્ટ્રો સામા ઉભેલા છે. ફરીથી આ રિપીટ થઈ છે વાત. પહેલા અધ્યાયમાં એ કહી ચૂક્યો છે કે કિન્નુ રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવે તે નવા યેશામ અર્થે કાંક્ષિતનનો, કે હું જેમની સાથે રહીને અમે આ ભોગ ભોગવવા ઈચ્છતા હતા એ જ અમારી સામે પ્રાણધનનો ત્યાગ કરીને મરવા માટે ઊભા રહી ગયા છે. ધાર્તરાષ્ટ્રો, ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો. રુધિર એટલે લોહી, ખૂન, બ્લડ. અને ખરડાયેલા એટલે ખૂની એમ, ભોગ. એટલે જે સંપત્તિ કે રાજ્ય મળ્યું છે એના પાછળ આટલું લોહી વહ્યું છે તો એ લોહીથી ખરડાયેલા થયા ને. હણ્યા એટલે માર્યા. તો જેમની સાથે રહીને અમે આ ભોગવવા માંગતા હતા એમને મારીને અમે જો આ રાજ્ય સુખ પ્રાપ્ત કરીએ તો એમાં એમને માર્યાની સ્મૃતિ અમારા મગજમાં બનેલી રહે તો એ ભોગ પણ અમે ભોગવી નહીં શકીએ. બરોબર? આગળ કરો. કાર્પણ્ય દોષથી બગડેલા સ્વભાવવાળો ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત શ્રેય હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું, આપને શરણે આવેલા મને ઉપદેશ કરો. હવે જુઓ, આ એકદમ અર્જુન છે એના અંદર એક ભક્તનું બીજ છે.
એક અંશ ભક્તનો છે અને એક બીજો અંશ મર્યાદાનો એટલે કર્મનો પણ છે. હવે એ બંને, એક તો કર્મનિષ્ઠ હોવાનો અથવા ક્ષત્રિય હોવાનો એનો અહમ અને ભક્ત હોવાનો અહમ, એ બંને વારાફરતી ઉપર નીચે થઈ રહ્યા છે. જે વખતે ક્ષત્રિય હોવાનો અહમ એનો બોલે છે ત્યારે એ એવી બધી વાતો કરે છે કે ભાઈ બધાને મારામારી કરવાથી શું ફાયદો છે, અને એના કરતાં હું મારી રીતથી જીવી જઈશું, ભીખ માંગીને કે સાદગીથી રહી રહીશું. ભક્તનો જ્યારે અહમ હોય છે તે વખતે ભક્ત સ્વભાવથી બોલે છે. તો આ બંને સ્થિતિ એની ગડમથલની છે. હવે આ જે વચનો છે એમાં મૂળ ચિત્તવાળો થઈ ગયો છું. મૂળ એટલે હું અંધારામાં છું એકદમ, મારા ચિત્તના સામે કોઈ રસ્તો હવે દેખાઈ નથી રહ્યો કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું. તો હવે હું કેવલ આપને જ મારું શરણ માનું છું, આપ જ મારો આશ્રયદાતા છો ને આપ જ મને રસ્તો બતાવો, શું કરું. તો અહીંયા ભક્ત સ્વભાવ છે એ અર્જુનનો એકદમથી ખીલીને એને બહાર આવી ગયો છે. માણસમાં એવું હોય છે, જેમ ઘણા તમે કવિતા જે લોકો લખતા હોય, પોએટ્સ છે કે ગઝલ લખનારાઓ છે, એ લોકોના ઉપર જ્યારે જ્યારે પણ દુઃખ આવે ત્યારે એમની કલાઓ વધારે ખીલી જતી હોય છે. કોઈક એવું નિમિત્ત બને તે વખતે, જેમ જગજીત સિંહ અને સુચિત્રા સિંહ છે, એ ગઝલ ગાયકો છે ને, એ લોકો પહેલાં પણ ગઝલ ગાતા હતા, પણ એમનો દીકરો, યુવાન દીકરોનું મૃત્યુ થઈ ગયું તે પછીથી એ જે ગીત ગાતા હતા એમાં જે દર્દ છે એ ઓર વધારે પ્રબલતાથી બહાર આવ્યો. તો એ ગઝલનો જે મુખ્ય ભાવ છે કરુણાનો કે દર્દનો, એ એની અંદર એકદમથી શૂટઅપ થયો છે. તો એવી પરિસ્થિતિ હોય છે કે મનુષ્યની અંદર કોઈક શક્યતાઓ હોય, પણ જ્યાં સુધી એને ઉચિત વાતાવરણ કે અવસર ન મળે ત્યાં સુધી એ બહાર નથી આવી શકતો. એ રીતે અર્જુનના અંદર પણ આ થયું છે કે અત્યાર સુધી અર્જુનના ચરિત્રને આપણે મહાભારતમાં જોઈએ તો ભગવાનના આ રીતે પગે પડી જવું ને નાના બાળકની જેમ રડવા માંડી જવું, આવું બધું ક્યારે પણ અર્જુનના સામે નથી બન્યું. વનવાસ વગેરે થયા ત્યારે પણ એમણે કોઈ આટલી બધી પરવા નથી કરી. પણ આ અવસર એવો આવ્યો છે કે જેમાં એનું આખું વ્યક્તિત્વ હચમચી ગયું છે અને એકદમ નાના બાળક જેવો બની ગયો છે. એટલે કહી રહ્યો છે કે હું આપનો શિષ્ય છું, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારા શરણે છું. તો આપણને શ્રી મહાપ્રભુજી પણ એ જ વાત સમજાવી રહ્યા છે કે આપણી શરણાગતિ પણ અર્જુનની શરણાગતિની માફક પ્રભુના ચરણારમાં વિંદમાં હોવી જોઈએ. અર્જુન અત્યાર સુધી યુધિષ્ઠિરને પોતાના આદર્શ માનતા રહ્યા હતા અને જ્યારે જ્યારે પણ કોઈ પણ આવા વિવાદના વિષયો કે નિર્ણયના અવસરો આવે તો યુધિષ્ઠિરની સલાહથી બધા જ ભાઈઓ કામ કરતા હતા. પણ આ અવસર એવો હતો કે યુધિષ્ઠિર હોવા છતાં પણ એમણે ભગવાનને જ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. એટલે આ મૂંઝવણ એમણે યુધિષ્ઠિરના સામે નથી મૂકી, ભગવાનના સામે મૂકી છે, કેમ કે ભક્ત છે. તો આ ભક્તનો અંશ અહીંયા બોલી રહ્યો છે અર્જુનમાંનો. ગોસાઈજી આ વાતને એવી રીતે સમજાવી છે, જે લોકો થોડું વધારે સમજે છે એમના માટે કહી રહ્યો છું કે અર્જુન છે એ મર્યાદા પુષ્ટિ જીવ છે. એટલે મર્યાદાનો અંશ એના ક્ષાત્ર સ્વભાવને ખેંચી રહ્યો છે અને જે પુષ્ટિનો અંશ છે એ ભક્ત સ્વભાવ એનો ખેંચી રહ્યો છે. એમ આ બે જાતની ખેંચતાણ છે. અને ભગવાનના ઉપદેશથી અંતતઃ મર્યાદા ઉપર પુષ્ટિનો વિજય થયો છે અને સ્વભાવ વિજય થવાને કારણે ક્ષત્રિયતાનો જે સ્વભાવ છે એના ઉપર, અથવા દેહાભિમાની હોવાનો જે સ્વભાવ છે એના ઉપર વિજય પ્રાપ્ત કરીને અર્જુને અંતે એ નિર્ણય કર્યો કે શાસ્ત્ર જે કહેતું હોય તે કહે, લોકો જે કહેતા હોય તે કહે, પણ ભગવાન કહે એ કરવું એ જ ભક્તનો ધર્મ છે. અને એ એકમાત્ર નિષ્ઠાથી અર્જુને યુદ્ધ કર્યું છે. એ જ નિષ્ઠાથી એણે રાજ્ય પણ ભોગવ્યું છે અને એ જ નિષ્ઠાથી જ્યારે ભગવાન સ્વધામ પધારી ગયા ત્યારે એ રાજ્ય છોડીને અને ભગવાન પાછળ એ પણ સ્વધામ પધારી ગયા. તો ભક્ત છે અર્જુન, એ વાતને ખાસ સમજવાની છે. અને આખા ભગવદ્ ગીતામાં અલગ અલગ જાતના જેટલા પણ સવાલો પેદા થયા છે અર્જુનના મુખમાં, એમાં કેટલાક પ્રશ્નો પોતાના ભક્ત સ્વભાવથી પેદા થયા છે અને કેટલાક સવાલો છે એ એના મર્યાદા અંશ કે ક્ષાત્ર સ્વભાવથી પેદા થયા છે. એને આપણે જુદા જુદા સમજી શકીશું જ્યારે જ્યારે પણ એવા પ્રશ્નો આવશે.
તો એ વાત હવે આગળ જુઓ તમે.